હાલો આજે આપણે રામેશ્વર દર્શન થઈ ગયા અને અહીંયાથી આપણે જરાક ફરશું અહીંયા. ચલો આજે લઈ જઈએ છીએ તમને એ રામેશ્વરથી બહાર જ્યાં રામ લંકામાં જતા હતા ને ત્યાંથી આ પીળા નારિયેલ થઈ ગયા છે, અહીંયા પાકી ગયા છે. અહીંયા રામ સીતુપુલ બાંધતા હતા ને ત્યાંનો પથ્થર તરે છે, આ પથ્થર છે. હવે આપણે આવી ગયા ક્યાં? એટલાન્ટિક સાગર સામે છે, શ્રીલંકા દેખાય છે, સામે શ્રીલંકા છે. જો સુંદર મજાનો દરિયો છે, આજુબાજુ દરિયો. આ અહીંયાનો રજનીકાંત છે, સાપડી આ એના. અને હવે આપણે નારિયેલ પી લીધું છે અને હવે એક દર્શન ઉપર આવ્યા છે. અહીંયા મંદિર જોવા જેવા છે, મજા આવી જાય તમને, મોજ આવી જાય વાલા મારા, જલસો થઈ જાય જલસો. અને હવે આપણે આગળ દર્શન કરતાં કરતાં જાશું. અને આ મારા ખ્યાલથી મંદિર છે, સરસ મંદિર છે. આપણે ભગવાન દર્શન કરવાના, નાગમણીનું મંદિર છે અહીંયા, ત્યાં દર્શન કરો. આ નાગમણી છે બધી, જુઓ કેટલી બધી નાગમણીઓ છે ને. દર્શન કરી લ્યો ભાઈ. હા આપણે છે રામેશ્વરથી બહાર આવી. હવે આ શનિ મહારાજનું મંદિર છે, એ જોઈ લો, જોરદાર. દર્શન કરી લો. ત્યાં મંદિર જોવાની બહુ મજા આવે હો વાલા, મંદિર જોરદાર છે. બધા ધોમ ખર્ચો કરે છે. અને આ બહારનો ગેટ છે મંદિર અંદર જવાનો, આજુ સામે જવાનો મંદિરમાં. અને આ છે લક્ષ્મણ કુંડ. હવે આપણે આવી ગયા છીએ રામેશ્વરથી, જાશું કન્યાકુમારી. સૌ પ્રથમ આપણે જોશું આ જુઓ દરિયામાં વાણ બિચારા બધા સાગર ખેડૂ છે અહીંયા વધારે. આ નારિયેલ જે આપણે કહેતા હતા ને, પીળા નારિયેલના ઝાડ બધા. હવે કન્યાકુમારી, આ સન પણ જુએ છે બધા સવારમાં વહેલા. એની બાજુમાં મંદિર છે, જુઓ સુંદર મજાનું સનના દર્શન થઈ ગયા. હવે આ મંદિર જુઓ, જોરદાર મંદિર. કાકાને આવું હતું, આવી ગયા કાકા. એ સામે એક આશ્રમ છે, ત્યાં બોટથી જવાનો. હવે આપણે આવી ગયા તિરુપતિ બાલાજી, ત્યાંથી સીધા તિરુપતિ બાલાજીથી હવે સીધા એરપોર્ટ ઉપર. હવે ચલો, આ કોફી પીધી મેં, ઓહો 280ની કોફી. પાછા પ્લેનમાં બેસી જાઓ ને ભાગો અમદાવાદ. હવે ભાગો અમદાવાદથી સીધા ભુજ. ચલો, જય માતાજી બધાને. હા બાય.